તો આ ગેસના સંકટના કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં છે અને હવે સિરામિક એકમો બંધ થતાં અન્ય રાજ્યમાંથી આવેલા શ્રમિકો ફરી પોતાના વતનની વાટ પકડી રહ્યા છે। સિરામિક ફેક્ટરીઝ બંધ થતાં શ્રમિકો પલાયન કરી રહ્યા છે। મોરબી રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં શ્રમિકો પોતાના વતન માટે ઉમટી પડ્યા છે। ટિકિટ બારી પર શ્રમિકોની લાંબી કતાર જોવા મળી હતી। પ્રોપેન ગેસ તેમજ નેચરલ ગેસની અછતને પગલે મોરબીના સિરામિક ઉદ્યોગો છે તે શટડાઉન થઈ રહ્યા છે અને મોટાભાગના જે સિરામિક એકમો છે તે 200થી વધારે એકમો હાલ શટડાઉન થઈ ચૂક્યા છે। ત્યારે આ એકમોમાં જે અન્ય રાજ્યોમાંથી જે મજૂરી માટે આવતા લોકો છે તે પણ બેરોજગાર થયા છે અને હાલ જે મોરબીના રેલવે સ્ટેશનના જે દ્રશ્યો જોઈ શકાય છે કે આ શ્રમિકો છે તે પોતાની વતન વાપસી કરી રહ્યા છે, કેમ કે જે પ્રકારે અહીંથી જે બેરોજગારીને કારણે કોઈ કામ મળી નથી રહ્યું અને કોઈ પણ લોકો જે પોતાનો જીવન નિર્વાહ કરવા માટે કોઈ પણ વિકલ્પ નથી, ત્યારે આ પ્રમાણે જે શ્રમિકો છે તે પોતાના વતનમાં પરત ફરી રહ્યા છે। અને જે પ્રકારે લાઈન જોઈ શકાય છે કે ટિકિટ મેળવવા માટે પણ જે રેલવેની ટિકિટ બારી છે તે ત્યાં લાઈન જોવા મળી છે। આપણે શ્રમિકો સાથે વાત કરીશું। क्या नाम है आपका? क्या नाम है? अनिश कुमार ओझा। क्या आप कौन सी वजह से आप वापस जा रहे हैं? अब हम लोग इस वजह से जा रहे हैं कि सारी कंपनी बंद हो चुकी है, इसके कारण जा रहे हैं। और कहाँ पे जा रहे मैं जा रहा हूँ पटना, बिहार। हैं? જોઈ શકાય છે કે પટનાથી જે શ્રમિક આવ્યા હતા તે પોતાના ઘરે પરત જઈ રહ્યા છે। અન્ય શ્રમિક સાથે પણ વાત કરીશું કે आपका क्या नाम है, कहाँ से आए हैं, असम से आया हूँ। किस वजह से जा रहे हैं? अभी कंपनी पूरा बंद होने वाला है, इसलिए वजह से जा रहा हूँ। मतलब यहाँ पर जो कंपनी है, कंपनी वाले वो रहने को खाने पीने का खर्चा तो दे रहे हैं, फिर क्यों जा रहे हैं? भाई कंपनी वाला तो खाने पीना फ्री में कभी नहीं देता है ना, इसलिए हम लोग मजबूरी होकर के जा रहा हूँ। क्या आप सरकार से कोई मदद की अपील किया है? नहीं नहीं, कुछ मदद भी नहीं किया है। જે પ્રકારે જોઈ શકાય છે કે એક તરફ જે સિરામિક ઉદ્યોગકારો દ્વારા જે આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે શ્રમિકોને રહેવા માટે અને ખાવા પીવાનો જે વ્યવસ્થા છે તે કરવામાં આવશે, ત્યારે બીજી તરફ એક જે શ્રમિક છે તે કહી રહ્યા છે કે કંપની વાળાએ કોઈ પણ જાતની વ્યવસ્થા કરી નથી। ત્યારે આ જ પ્રકારે જે મોટી સંખ્યામાં શ્રમિકો છે તે મોરબી રેલવે સ્ટેશન ખાતે ઉમટી પડ્યા છે અને અહીંથી જે ટ્રેન છે તેમાં તે પોતાની વતન વાપસી કરી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ એક ચિંતાનો વિષય પણ છે અને સરકાર પણ આ મામલે સતત બેઠકો કરી રહી છે અને ઉદ્યોગકારો પણ આ બાબતે સરકાર સાથે સતત વાતચીત કરી રહ્યા છે અને વહેલી તકે જે આ ગેસની અછત છે તેનું નિવારણ આવે તેવું દરેક લોકો ઈચ્છી રહ્યા છે। ભાસ્કર જોશી, TV9 ગુજરાતી, મોરબી।